કલ્પના કરો, શિયાળાની કડકડતી ઠંડી છે, તમારા ખિસ્સા ખાલી છે, પેટમાં ભૂખની આગ છે અને તમારી સામે તમારો વહાલો કૂતરો ઊભો છે, જે તમારી છેલ્લી મૂડી છે. જીવવા માટે, માત્ર એક ટંક જમવા માટે તમારે તમારા જીવથી પ્યારા એ અબોલ જીવને વેચવો પડે. કેવી લાગશે એ પીડા? આ કોઈ ફિલ્મની વાર્તા નથી. આ હકીકત છે દુનિયાના સૌથી મોટા એક્શન સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનની, જેને આજે આપણે રોકી તરીકે ઓળખીએ છીએ. સ્ટેલોન પાસે એક સ્ક્રિપ્ટ હતી, રોકી. તે હીરો બનવા માંગતો હતો, પણ હોલિવૂડ તેના મોઢા પર દરવાજા બંધ કરી દેતું. 1, 2, 100 કે 200 નહીં, પણ 1500થી વધુ વખત એને રિજેક્ટ કરવામાં આવ્યો. લોકો એના ચહેરાની મજાક ઉડાવતા, તેના બોલવાની પદ્ધતિને નકારતા, પણ સ્ટેલોન એ તો પથ્થરનો બનેલો હતો. જ્યારે પ્રોડ્યુસર્સે સ્ક્રિપ્ટ માટે લાખો ડોલરની ઓફર આપી, ત્યારે સ્ટેલોને ભૂખ્યા પેટે પણ એક જ જીદ પકડી રાખી, સ્ક્રિપ્ટ મારી છે તો હીરો પણ હું જ બનીશ. પૈસાની લાલચ એને ડગાવી ન શકી, અને દુનિયા પર નહીં, પોતાની જાત પર વિશ્વાસ હતો. અને પછી ઇતિહાસ રચાયો. રોકી રિલીઝ થઈ અને આખું વિશ્વ જોતું રહી ગયું. જે માણસ પાસે કૂતરું રાખવાના પૈસા નહોતા, તેણે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા. જેવી પહેલી કમાણી થઈ, સ્ટેલોન સૌથી પહેલા એ જ દુકાને ગયો જ્યાં એણે પોતાનો કૂતરો વેચ્યો હતો. 3 દિવસ સુધી ત્યાં ઊભા રહીને પણ પોતાના વાલા મિત્રને પાછો મેળવ્યો. મિત્રો, વાર્તા એવા લોકો માટે છે જે એક બે નિષ્ફળતામાં હારી જાય છે. યાદ રાખજો, સફળતા તમારા પ્રભાવથી નહીં, પણ તમારા ક્યારેય હાર ન માનવાના સ્વભાવથી મળે છે. 1500 વાર દુનિયા ભલે ના પાડે, બસ તમારી એક હા કાફી છે ઇતિહાસ રચવા માટે.